તો જય માતાજી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર। તો આ ફોટોશોપનો કોર્સ જે છે આપણે ચલાવી રહ્યા છીએ, તો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને ખાસ કરીને શેર કરતા રહેજો તમારા મિત્રો જોડે, જેથી આ વિડીયો તે જોઈ શકે અને થોડું ફોટોશોપ શીખી શકે, બરાબર। તો આપણે શરૂઆતથી જે વિડીયો તમે ના જોયા હોય તો એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો અને શીખી શકો છો। ત્યાર પછી હવે આપણે પહેલા તો સૌપ્રથમ લેયર લઈ લઈએ। મેં તમને બધું શીખવાડેલું છે, આગળ જોયું હોય તો કંટ્રોલ એન કરીને તમે લેયર લઈ શકો છો। યુટ્યુબની સાઇઝ માટેની આપણે સાઇઝ તમને કીધી હતી 1280 720, તો 1280 720 આપણે આ રીતની સાઇઝ તમે બોક્સની અંદર તમે જોઈ શકો છો। તો અહીંયા તમને આ સાઇઝ તમને જોવા મળે છે 1264 3264, અને આપણે બીજી સાઇઝ રાખી છે 3264। હવે આપણે ચોરસ પોસ્ટર બનાવવું છે, એટલા માટે ચોરસ બારની આ સાઇઝ છે, કમ્યુનિટી સાઇઝ જે પોસ્ટર આવે છે એના માટે, બરાબર। આ સાઇઝ તમને જોવા મળે છે 3264 કયું ચોરસ પોસ્ટર બનાવવું હોય તો, બરાબર। આખું જે છે તમને ડિટેલમાં મેં સમજાવેલું છે, આગળ તમે વિડીયો જોયો હોય તો, બરાબર। તો ચોરસ માટેની સાઇઝ જે છે 1280 720 છે, અને ચોરસ બનાવવું હોય તમારે 3264 સાઇઝ લેવાની હોય છે। તો આપણે ફરીથી કંટ્રોલ એન કરી અને સાઇઝ લઈ 1280 720 વાળી ઓકે ઉપર ટિક કરી દઈએ છીએ। આ રીતનું આપણે જે છે અહીંયા વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખેલું છે, તો વ્હાઇટ આપણે ના રાખવું, તમે ઇમેજ ડિટેલની અંદર તમે જોઈ શકશો, ઇમેજ સાઇઝની અંદર તો અહીંયા સાઇઝમાં તમને જોવા મળશે। અહીંયા તમે સુધારો નહીં કરશો, એટલે આપણે વ્હાઇટ નહીં રાખવું, આપણે ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડ રાખવું છે। બધું તમને શીખવાડેલું છે આગળના વિડીયોમાં, તો ટ્રાન્સપરન્ટ અહીંયા તમે ટિક કરી શકો છો અને ઓકે ઉપર ટિક કરશો એટલે ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડ આપણું આવી જશે। હવે આની અંદર આપણે બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે, તો આ બેકગ્રાઉન્ડ જે છે હું તમને એડ કરી લઈએ। પહેલાં તો સૌપ્રથમ આ રીતનું સ્ક્રોલ કરીને આની અંદર નાખી દઈએ, ત્યાર પછી આને ઓપન કરી લઈએ, મોટું સાઇઝ કરી લઈએ, પછી આ રીતનું શું આઉટર જે આની અંદર લેયર કરી આ લેયરને આપણે થોડું મોટું કરી લઈએ છીએ બેકગ્રાઉન્ડને, ઓકે ઉપર ટિક કરી છે, ફિલ્ટર ઉપર જઈએ છીએ, ત્યાર પછી બ્લર ઉપર જઈએ છીએ, ગસ્ટન બ્લર ઉપર તમે ટિક કરો છો અને બ્લર આપણે કરી દીધું, બરાબર। આ બધું તમને આગળના વિડીયો તમે જોશો ને તો તમને એકદમ ડિટેલમાં ધીરે ધીરે સમજાવેલું છે, તમે વિડીયો જોશો તો તમને ખબર પડી જશે। હવે આપણે શ્રી કૃષ્ણનો ફોટો લઈ દઈએ છીએ। આપણે પોસ્ટર જે આગળ જે વિડીયો હતા, પોસ્ટર કઈ રીતે બનાવવો એ બધું અત્યારે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છે, તો વિડીયો તમે શરૂઆતથી જોતા આવશો ને તો તમને બધું ખબર પડશે કે આ રીતનું બધું સમજાવેલું છે, બરાબર। તો વિડીયો આગળના જોતા રહેવાના। તો અહીંયાથી હું જે છે શ્રી કૃષ્ણનો ફોટો લઈ લઉં છું અહીંયાથી, તો શ્રી કૃષ્ણનો ફોટો અહીંયા આવી ગયો છે, આપણે ફોટો લઈ લીધો છે, અને આની અંદર જે આપણે સ્ક્રોલ કરીને આ રીતનું નાખી દીધું, પછી મોટું કરી લઈએ પોસ્ટર, બરાબર। હવે તમને સમજાવીએ, ચલો। હવે આપણે ફોટાને જે છે આ રીતનું સાઈડમાં ગોઠવી દીધો, બરાબર, આ એક ખૂણા પકડીને, બરાબર। આ તમને શીખવાડેલ છે મોટો કઈ રીતના કરવો, નાનો કઈ રીતના ફોટો કરવો, બરાબર। આટલું સમજી લીધું। ટેક્સ્ટ કઈ લાવો એ પણ શીખવાડેલું છે, તો હવે આપણે ટેક્સ્ટ લાવીશું પહેલા। આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે, અહીંયા ગોઠવી દઈએ, બરાબર। હવે ટી ઉપર ટિક કરી ને આપણે જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ ભગવાન આપણને આગળ વધારશે એવી હું આશા રાખું છું, કારણ કે તેમના વિડીયો થોડા ચાલી રહ્યા છે એટલા માટે। તો જય શ્રી કૃષ્ણ આપણે અહીંયા લખી દીધું છે, જય લખી દીધું, શ્રી કૃષ્ણ નીચે લખવું હોય તો કીબોર્ડ ઉપર તમે એન્ટર ટિક કરશો એટલે આપણે કરી દઈએ, જય શ્રી કૃષ્ણ લખી દઈએ પહેલાં તો, બરાબર, આખું લખી દીધું છે। હવે આ લેયર જે છે આપણે અહીંયાથી તમે જોશો સાઇઝ વધઘટ કરી શકો છો, આપણે નાની 14ની સાઇઝ રાખી છે, ત્યાર પછી ઓકે પર ટિક કર્યું છે, ત્યાર પછી આ ટૂલનો યુઝ કર્યો, પછી અહીંયાથી આપણે વચ્ચે લાવ્યું છે, ત્યાર પછી થોડો મોટો કર્યો કલર ટેક્સ્ટને, ત્યાર પછી ફરીથી આપણે ટી ઉપર ટિક કરવાનું છે, કલર કરવો તો કરી શકો છો, આપણે કલર જે બનાવેલો છે એ કલરને આપણે ફરીથી યુઝ કરી લઈએ। આપણે આગળ આ કલર બનાવેલો છે, બનાવતા તમને કલર શીખવાડેલું છે, બરાબર, તો એ કલર આપણે સેવ કરીને રાખ્યો, તો સેવ કઈ રીતે કરવું એ પણ મેં તમને શીખવાડ્યું, બરાબર। ન્યૂ સ્ટાઇલ ઉપર ટિક કરીને તમે સેવ કરી શકો છો। ત્યાર પછી વચ્ચે ઉપર તમારે ટિક કરવાનું, આ રીતે તમે એન્ટર ઉપર દબાવશો એટલે આને 3 ભાગમાં મેં ડિવાઈડ કરી દીધું ટાઇટલ, બરાબર। પછી ઓકે ઉપર ટિક કરી દેવાનું, ઉપર રાઈટ બટન છે એના ઉપર, પછી ફરીથી આ મૂવ ટૂલ ઉપર ટિક કરવાનું, ત્યાર પછી આ ટેક્સ્ટને તમારે સ્ક્રોલ ખૂણા ઉપર પકડીને આ રીતનો મોટો કરી લેવાનો, બરાબર, બરાબર, આટલું કમ્પ્લીટ। હવે આપણે સાઈડમાં આ રીતનું ગોઠવી દઈએ છીએ, જય શ્રી કૃષ્ણ કમ્પ્લીટ એકદમ મસ્ત એચડીમાં લાગી રહ્યું છે। પછી ફરીથી મૂવ ટૂલ પર ટિક કરી લઈએ છીએ, અને તમે એને ચેન્જ કરી શકો છો, હટાવી શકો છો અથવા
બીજી જગ્યાએ સેટ કરી શકો છો. ફાઇલ ઉપર તમારે જવાનું છે, સેવ ઉપર જવાનું છે. સેવ કઈ રીતના કરવું એના માટે હું તમને શીખવાડી. સેવ ઉપર તમે ટિક કરશો, તમને અહીંયા તમારે જે ફાઇલમાં સિલેક્ટ કરી લેવાની, અહીંયા પહેલા જે ફાઇલ તમારે સેવ કરવું એના અંદર, પછી તમારે જે નામ આપવું હોય એ તમે નામ આપી શકો છો. સૌપ્રથમ તો જે ફાઇલ નેમ છે અહીંયા, બરાબર. સેવ કઈ રીતના કરી આની અંદર તમને જે શીખવા મળે છે. તો ફાઇલનું નામ આપણે રાખી દઈએ છીએ ગમે તે, બરાબર. ત્યાર પછી અહીંયા ઘણા બધા પ્રકાર તમને જોવા મળશે, બરાબર. આપણે જેપીજીમાં સિલેક્ટ કરવું તો જેપીજી તમે સિલેક્ટ કરી શકો છો. સેવ ઉપર તમે ટિક કરી શકો છો. પછી જેપીજીનો તમારે ઓપ્શન સિલેક્ટ રાખવાનો. બીજા ઓપ્શન તમને સમજાવીશું આગળ. તો જેપીજી તમારા ઉપર તમે ટિક કરશો એટલે આ રીતનું ઓપ્શન ખુલશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો નોન. આની અંદર તમારે કોઈ પણ ફેરફાર કરવાનો જરૂર નથી. 50% ગ્રે તમારે યુઝ કરવો તો તમે કરી શકો છો, બાકી આની અંદર કોઈ ઘણું જોવાનું નથી. પછી આની અંદર તમે ટિક કરશો તો તમે હાઈ ક્વોલિટી રાખવી તો હાઈ ક્વોલિટી રાખી શકો છો. મેક્સિમમ રાખવી તો મેક્સિમમ અહીંયા તમે એની અંદર બાજુમાં જોવા મળશે. અહીંયા આટલી કેબીમાં ફોટો બની રહ્યો છે, આટલી એમબીમાં બની રહ્યો છે, આટલી જીબીમાં બની રહ્યો છે. અહીંયા તમે બાજુમાં જોવા મળશે, બરાબર. ક્વોલિટી તમારે 12 ની રાખવી, 12 ની લો રાખવી તો લો ક્વોલિટી, હાઈ રાખવી તો હાઈ તમે આની અંદર યુઝ કરી શકો. પછી નીચેના જે 3 ઓપ્શન છે ફોર્મેટ ઓપ્શન, એ આપણે પછીથી સમજાવીશું, પરંતુ આ તમને ખાલી સેવ કરતા તમને હાલ પૂરતું શીખવાડી દઉં છું, બરાબર. તો પ્રિવ્યુની અંદર તમે જોઈ શકો છો કે આટલી આપણે 12 ની મેક્સિમમ સાઇઝ સિલેક્શન કરી છે તો 455 કેબી નો ફોટો બને છે. તે ફોટો હવે સેવ આપણે ફાઇલની અંદર થઈ ગયો છે. તો હવે ફરીથી ફાઇલ મેનેજરની અંદર જઈ હું તમને ફોટો બતાવી દઉં કે કઈ રીતનું સેવ થયો છે. આપણે શું નામ લખ્યું હતું, એ નામ જે લખી દીધું છે અહીંયા સેવ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણો ફોટો આ રીતનો સેવ થશે. અને જો તમને આ વિડીયોની અંદર ખબર ના પડી હોય તો કમેન્ટ કરી શકો છો. અને બીજો વિડીયો આપણે લઈને આવીશું, બરાબર. તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આ બધું શીખવા મળે.